નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત અર્થશાસ્ત્રના BECC 108 પેપર ઇન્ટરમીડિયેટ માઇક્રો ઇકોનોમિક્સ 2 ની અંદર એના વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે. હું પ્રોફેસર નિતેન્દ્ર પટેલ ફ્રોમ સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સેક્ટર 28, ગાંધીનગર. હવે મેં ચર્ચા કરવાની છે એ 4 બ્લોક્સ છે. બ્લોક 1 ની અંદર જનરલ ઇક્વિલિબ્રિયમ. એકચ્યુઅલી આ ઇકોનોમિક્સ માઇક્રો ઇકોનોમિક્સ એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર સંબંધિત 4 બ્લોક છે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ વી આર ડિસ્કસિંગ અબાઉટ ધ જનરલ ઇક્વિલિબ્રિયમ વિથ પ્રોડક્શન, ઓવરઓલ એફિશિયન્સી એન્ડ વેલફેર ઇકોનોમિક્સ યુનિટ 2. યુનિટ 1 ની અંદર જનરલ ઇક્વિલિબ્રિયમ સર્વસામાન્ય સમતુલાની આપણે ચર્ચા કરીશું. યુનિટ 2 તમારું છે ઓવરઓલ એફિશિયન્સી એન્ડ વેલફેર ઇકોનોમિક્સ. કાર્યક્ષમતા, અર્થતંત્ર પૂરેપૂરું કાર્યક્ષમ રીતે કામ કરે તો આપણે વેલફેર અથવા ઇકોનોમિક ગ્રોથ નો ટાર્ગેટ એચીવ કરી શકીએ. બ્લોક 2 ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન એટલે કે અપૂર્ણ હરીફાઈ 1. તો એના સંદર્ભમાં યુનિટ 3 અને 4 છે. યુનિટ 3 જે છે મોનોપોલી એટલે કે ઇજારા સંબંધિત ચર્ચા આપણે કરવાની છે. યુનિટ 4 માં મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ ના સંદર્ભમાં ચર્ચા કરવાની છે. બ્લોક 3 ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન 2 એટલે કે ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન 1 ની અંદર મોનોપોલી અને મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. બ્લોક 3 ની અંદર ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન એ અપૂર્ણ હરીફાઈ 2. એની અંદર યુનિટ 5 ઓલિગોપોલી એટલે કે અલ્પ હસ્તક ઇજારો અને યુનિટ 6 માં ગેમ થિયરી એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે કે વ્યૂહ વિદ્યાનો સિદ્ધાંત, રમતનો સિદ્ધાંત અને એનું એપ્લિકેશન ઉપયોગિતાના સંદર્ભમાં આપણે ચર્ચા કરીશું. યુનિટ 3 માં પણ ગેમ થિયરી પણ બહુ જ સરસ છે મિત્રો. આખા અર્થશાસ્ત્રને ગેમ થિયરીમાં પણ કન્વર્ટ કરી શકાય માઇક્રો ઇકોનોમિક્સ જેવી રીતે તમે મેથેમેટિકલ ઇકોનોમિક્સમાં કન્વર્ટ કરી શકો. એ વાત અત્યારે આપણે જોવાનો મુદ્દો નથી. બ્લોક 4 જે છે માર્કેટ ફેલિયર. માર્કેટ ફેલિયરનો મુદ્દો પણ બ્લોક 4 ની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્સટર્નાલિટીઝ એન્ડ પબ્લિક ગુડ્સ એટલે કે એક્સટર્નાલિટી બાહ્યગત કરકસરના લાભો અને પબ્લિક ગુડ્સ એટલે કે જાહેર વસ્તુઓ એના સંદર્ભમાં બ્લોક 4 છે. અને એસિમેટ્રિક ઇન્ફોર્મેશન આ યુનિટ 8. યુનિટ 7 એક્સટર્નાલિટીઝ એન્ડ પબ્લિક ગુડ્સ એન્ડ યુનિટ 8 ઇઝ એસિમેટ્રિક ઇન્ફોર્મેશન. એટલે કે આટલી વસ્તુઓના સંદર્ભમાં આપણે ચર્ચા કરવાની છે. તો વી વિલ સ્ટાર્ટ વિથ ધ જનરલ ઇક્વિલિબ્રિયમ વિથ પ્રોડક્શન. નાઉ અલ્ટિમેટલી તમારા આ પેપરની અંદર જે વાત આપી છે એના કેટલાક ઓબ્જેક્ટિવ્સ આપણે ચર્ચીએ. તો જનરલ ઇક્વિલિબ્રિયમ જે છે એ ચર્ચા કરવા પાછળ એની ચર્ચા બાદ આપણે પાર્શિયલ ઇક્વિલિબ્રિયમ અને જનરલ ઇક્વિલિબ્રિયમનો શું અર્થ થાય છે એની થોડી વાત કરી લઈએ. Partial equilibrium is concerned with the one commodity or special commodity, one goods, and general equilibrium is concerned with the all over the complementary and substitute goods, because we are in equilibrium condition, in equilibrium not only a one commodity but with the equilibrium of another which is not related also, either it is complementary or it is subsidiary. કાં તો તે અવેજી વસ્તુ હોય અથવા તો પૂરક વસ્તુઓ હોય એના સંદર્ભમાં
એટલે જ્યારે તમે એક જ વસ્તુના સંદર્ભમાં સોરી ઇક્વિલિબ્રિયમ એટલે કે સમતુલાની ચર્ચા કરતા હો ત્યારે એને પાર્શિયલ ઇક્વિલિબ્રિયમ એવું કહેવાય. ધ કન્સેપ્ટ ઓફ એજવર્થ બોક્સ ડાયાગ્રામ એ એજવર્થ બોક્સ ડાયાગ્રામના સંદર્ભમાં સૈદ્ધાંતિક રીતે આપણે ચર્ચા કરીશું. બીજી વાત છે પેરેટો એફિશિયન્સી ઇન પ્રોડક્શન. ઉત્પાદન જે છે એ કાર્યક્ષમતા પૂર્વક થવું જોઈએ. ઘણી વખત આપણે જાણીએ છીએ શ્રમ અને મૂડી નું જે ટ્રાન્સફોર્મેશન જે છે સ્થળાંતર એ લિમિટેડ કરી શકતા હોય છે. આગળ આપણે જોયું છે ઉદાહરણના સંદર્ભમાં, ધારો કે એક ગાડી અને એક ડ્રાઈવર, એક તમારી પાસે કાર હોય તો એના સંદર્ભમાં એક ડ્રાઈવરની સમતુલા હોય. હવે એવું નહીં કે મૂડી સ્થિર રાખીને શ્રમ વધારો, બે ડ્રાઈવર રાખીને શું કરવાના? એક ગાડી ચલાવવા માટે એક જ ડ્રાઈવર જોઈએ. મશીનની પણ, દાખલા તરીકે હીરા ઘસવાનું મશીન હોય તો એમાં 4 કારીગર બેસી શકતા હોય તો મૂડી અને શ્રમની અવેજી 4 સુધી જ શક્ય છે. પછી 5મો શ્રમ તમે એટલી મૂડીમાં બેસાડી ના શકો. એટલે મૂડી શ્રમની પણ કેટલીક મર્યાદાઓ અહીંયા હોય છે. પણ આપણે એને પેરેટો એફિશિયન્સી એટલે કે ધારો કે હીરાની ઘંટી તમે ચાલુ કરો અને એમાં 4 કારીગરો કામ કરે તો જ જે ઇલેક્ટ્રિસિટી મળે છે. પછી જે વર્ગખંડની અંદર એજ્યુકેશન, તો વર્ગખંડની જેટલી એફિશિયન્સી છે, કાર્યક્ષમતા છે, એટલા વિદ્યાર્થીઓ એ વ્યાખ્યાનનો લાભ લે. ધેટ ઇઝ ઇક્વિલિબ્રિયમ એટલે કે એની એફિશિયન્ટલી એનો આપણે યુટિલાઇઝ કર્યું એવું કહેવાય. 3 કારીગરે તમે એક ઘંટી ચાલુ કરો ડાયમંડ કટિંગની તો એ તમારી થોડીક બિન કાર્યક્ષમતા છે. એટલે કે રિસોર્સિસનો વેસ્ટ એટલે કે એને આપણે એક્સેસ કેપેસિટી કહીશું. વણ વપરાયેલી ઉત્પાદન શક્તિ જે આપણે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં ઊભી થાય જ છે, ઇજારાયુક્ત હરીફાઈમાં. એટલે આ તો બહુ થોડું, હમણાં હું અર્થશાસ્ત્રની ભાષા બોલતો નથી પણ એના સંદર્ભમાં પણ આપણે વાત કરી શકીએ કે ઇજારાની અંદર માંગ રેખા મૂલ્ય અનપેક્ષ હોય છે. ઇટ ઇઝ less than 1. Elasticity is less than 1. Elasticity is less than 1. Then સપ્લાય ને ઇજારાદાર દબાવી શકે છે, કારણ કે ઇજારાદાર બેમાંથી એક જ વસ્તુ નક્કી કરી શકે. કાં તો તે ઉત્પાદન અથવા વેચાણ નક્કી કરી શકે કે ધારો કે મારે આ વસ્તુના 10 એકમ વેચવા છે તો 10 એકમની ડિમાન્ડ જે પ્રાઇસ પર હોય એ પ્રાઇસ કમ્પલસરી એક્સેપ્ટ કરવી પડે મોનોપોલિસ્ટે. ઇજારાદારે ફરજિયાત રીતે એ કિંમત સ્વીકારીને ચાલવું પડે. યાદ રાખો મિત્રો, પરફેક્ટ કોમ્પિટિશનમાં પ્રોડ્યુસર પ્રાઇસ ટેકર છે અને મોનોપોલીમાં પ્રાઇસ મેકર છે. જો કિંમત પોતે નક્કી કરતો હોય, ઉત્પાદક જો કિંમત નક્કી કરતો હોય, ઇફ પ્રોડ્યુસર ડિટરમાઇન ઓર ફિક્સ ધેર પ્રાઇસીસ, તો સેલિંગ એ પ્રમાણે એને સ્વીકારીને ચાલવું પડે. કારણ કે ડિમાન્ડ કહું તો નેગેટિવ સ્લોપ વાળી છે જ. ઇફ ઇટ ઇઝ લેસ ધેન 1 ઇલાસ્ટિક એટલે કે ઇલાસ્ટિસિટી ઓછી છે. મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં ઘણી વખત આપણે ગૂંચવાતા હોઈએ તો એને દેશી ભાષામાં શીખી લેવું જોઈએ. મૂલ્યની સાપેક્ષમાં માંગ એટલે મૂલ્ય સાપેક્ષતા. મૂલ્યની સામે જોવું, દાખલા તરીકે તમારી પાસે 5,000 રૂપિયા હોય તો પ્રાયોરિટી તમે શેને આપો? વીટ્સ એટલે કે ઘઉંને આપો કે મોબાઈલને આપો? એટલે કે જ્યારે પણ માણસ પ્રાથમિક રીતે જ્યારે સર્વાઈવ થવા પ્રયત્ન કરે છે ત્યારે એને માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? મોબાઈલ નથી, એને માટે ઘઉં છે. એટલે કે ઘઉં ગમે એટલા મોંઘા હશે તો એ માણસ ખરીદશે, પણ મોબાઈલનો ભાવ થોડો ઊંચો દેખાશે તો માણસ પોતાની આવકના સંદર્ભમાં નહીં ખરીદે. એટલે કે ઇલાસ્ટિસિટી મૂલ્યની સામે શેમાં વધારે જુએ છે? મોબાઈલ સામે. ઘઉંમાં ઓછું જુએ છે, કારણ કે ઘઉં તો ખાવા જ પડે, રોટલી ખાધા વગર જીવી શકાય નહીં. માટે ઘઉંની માંગની મૂલ્ય સાપેક્ષતા મોબાઈલની માંગની મૂલ્ય સાપેક્ષતા કરતા ઓછી હોય. આ રીતે તમે બે વસ્તુને કમ્પેર કરી શકો. ગાણિતિક સૂત્ર એ જુદી વસ્તુ છે, બરાબર? ડેલ્ટા ડી બાય ડી અપોન ડેલ્ટા પી બાય પી, માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે આ અઘરી ભાષા અને ગણિતની ભાષા આપણને ના આવડે તો દેશી ભાષામાં આ રીતે શીખી શકાય છે કે ઘઉં અને મોબાઈલ, તો તમે શેના ભાવ સામે વધારે જોશો? મોબાઈલના. મોબાઈલ મોંઘો થશે તો એને માંગ તમે પોસ્ટપોન કરી શકો છો, ઘઉંનો નહીં.
તો પેરેટો એફિશિયન્સી ઇન પ્રોડક્શન, ઉત્પાદનમાં પેરેટો એફિશિયન્સીની વાત આપણે કરવાના છે. ઓપ્ટિમલ એલોકેશન ઓફ ફેક્ટર અંડર પરફેક્ટ કોમ્પિટિશન, પૂર્ણ હરીફાઈના સંદર્ભમાં ઉત્પાદનના સાધનોનું ઓપ્ટિમલ એલોકેશન એટલે કે ઇષ્ટતમ એલોકેશન ઓફ રિસોર્સિસ એટલે કે જે ઉત્પાદનના સાધનો છે એનું એલોકેશન, એનું નિર્ધારણ તમે એ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો એમ, એટલે એના સંદર્ભમાં ચર્ચા કરવાની છે. ફર્સ્ટ વેલફેર થિયરી ઇન પ્રોડક્શન, સેકન્ડ વેલફેર થિયરી ઇન પ્રોડક્શન, લિમિટેશન્સ ઓફ વેલફેર થિયરમ્સ ઇન પ્રોડક્શન અને ડેરિવેશન ઓફ ટ્રાન્સફોર્મેશન કર્વ ફ્રોમ જનરલ ઇક્વિલિબ્રિયમ ઇન પ્રોડક્શન. તો આના સંદર્ભમાં આપણે અર્થ જોયો કે વોટ ઇઝ પાર્શિયલ ઇક્વિલિબ્રિયમ ઇઝ કન્સર્ન વિથ વન કમોડિટી, એટલે કે કોઈ પણ એક વસ્તુના સંદર્ભમાં તમે સમતુલાની ચર્ચા કરો છો તો એ આંશિક સમતુલા છે. બાકીની સામાન્ય સમતુલા બજારની અંદર પૂરક, અવેજી અને તમામ વસ્તુઓનું આંતર સંબંધ, ઇન્ટર રિલેશનશિપની તમે ઇક્વિલિબ્રિયમની વાત કરો છો તો એને જનરલ ઇક્વિલિબ્રિયમ કહીશું. હવે નાવ વોટ ઇઝ ધ જનરલ ઇક્વિલિબ્રિયમ વિથ પ્રોડક્ટ? તો પ્રોડક્શન એફિશિયન્સી એમાં એજવર્થ બોક્સ ડાયાગ્રામના સંદર્ભમાં એજવર્થ નામના અર્થશાસ્ત્રીએ, ધારો કે આપણે બે સંદર્ભમાં આકૃતિ દોરતા હોઈએ છીએ, એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અક્ષ પર આપણે લેબર ટુ કમોડિટી એક્સ લઈએ અને વાય અક્ષ પર આપણે કેપિટલ ટુ કમોડિટી એક્સ. એક્સ ના સંદર્ભમાં મજૂરો અને વાય ના સંદર્ભમાં મજૂરો. આપણી તટસ્થ રેખાની માફક જે પણ આપણે કોન્વેક્સ ટુ ધ ઓરિજિન રેખા મળે છે એને આપણે આઇસોક્વાન્ટ કહો અથવા તો સમ ઉત્પાદન રેખાઓ એવું નામ આપીશું. એટલે કે લેબર અને કેપિટલ અલગ અલગ કોમ્બિનેશનમાં તમે ચેન્જ કરો તો અલગ અલગ કોમ્બિનેશનમાં લેબર અને કેપિટલનો ચેન્જ કરીએ તો એ આપણને ઓપ્ટિમમ આપણને એક વસ્તુ ધ્યાન રાખીએ, એક જ સમ ઉત્પાદન રેખા પર ઉત્પાદન બદલતું નથી માટે એનું નામ સમ ઉત્પાદન રેખા એવું છે. સમ ઉત્પાદન જેવી રીતે તુષ્ટિગુણમાં તટસ્થ રેખાનું આપણે આગળના લેક્ચરોમાં જોયું કે તટસ્થ રેખાઓમાં સંતોષની સપાટી બદલતી નથી, એમ સમ ઉત્પાદન રેખામાં ઉત્પાદનની સપાટી બદલતી નથી અને તમે મજૂર અને મૂડીના અલગ અલગ કોમ્બિનેશનથી જે તમે જુદી જુદી પ્રકારની તટસ્થ સમ ઉત્પાદન રેખાઓ ડ્રો કરો છો તો એને આઇસોક્વાન્ટ કહું. અહીંયા તમે જુઓ x0, x1 અને x2 એ આઇસોક્વાન્ટ કહું તમને ઉગમ બિંદુથી બહાર વળેલી જોવા મળે છે. તો એની બોક્સ પૂરું કરો એટલે કે સામેની સાઈડમાં પણ તમે બે આ વાય અને એક્સ અક્ષ ડ્રો કરો. એમાં લેબર ટુ કોમોડિટી વાય અને લેબર ટુ કોમોડિટી કેપિટલ ટુ કોમોડિટી વાય. વાય વસ્તુના સંદર્ભમાં જુદા જુદા શ્રમ અને મૂડીના સંયોજનો દ્વારા y0, y1 અને y2 એટલે કે અહીંયાથી આ વાય વસ્તુના સંદર્ભમાં જુદા જુદા શ્રમ અને મૂડીના કોમ્બિનેશનથી એક જ સપાટી પર ઊભી થયેલી આ ઉત્પાદનની સરખી સપાટી, આ ઉત્પાદનની સરખી સપાટી અને આ ઉત્પાદનની સરખી સપાટી. જેમ ઉપર તરફ આવો એમ ઉત્પાદન વધતું જાય. અહીંયા પણ ઉત્પાદનની એક સરખી સપાટી with different level of labor and capital, શ્રમ અને મૂડીના જુદા જુદા કોમ્બિનેશનથી પેદા થયેલી એક વસ્તુની સરખી સપાટીની ઉત્પાદન એટલે સમ ઉત્પાદન રેખા x0, x1 અને x2 એ બંને જ્યાં સ્પર્શે ત્યાં એજવર્થ બોક્સ ડાયાગ્રામ એવું કહે છે કે ત્યાં ઓપ્ટિમમ લેવલ ઓફ પ્રોડ્યુસર્સ યુટિલિટી એટલે કે ઉત્પાદકની ત્યાં જે કોન્ટ્રાક્ટ એ જે એનો એક્સ અને વાય નું કોમ્બિનેશન મહત્તમ થાય છે. નાઉ કોન્ટ્રાક્ટ કર્વ ઓર એફિશિયન્સી પ્રોડક્ટ સેટ. હવે આ જે મેં આકૃતિ પ્રાથમિક લેવલ પર તમને સમજાવી એ એજવર્થ બોક્સ ડાયાગ્રામને ફુલ્લી
તમને આ ફિગર દ્વારા સમજાવવા પ્રયત્ન કરું છું. અહીંયા જુઓ કે x અને y ની તટસ્થ રેખાઓ એક આ ડાબી સાઈડ થી આવે છે અને બીજી જમણી સાઈડ થી આવે છે. આ કોન્ટ્રાક્ટ કર્વ છે. આ કોન્ટ્રાક્ટ કર્વ ત્યાં સમતુલાના અલગ અલગ બિંદુઓ છે. એમાંથી કઈ સમતુલા પ્રાપ્ત કરવી એ જનરલ ઇક્વિલિબ્રિયમ અંડર પ્રોડક્શન એટલે કે ઉત્પાદનના સંદર્ભમાં જનરલ ઇક્વિલિબ્રિયમ એટલે કે સર્વસામાન્ય સમતુલા એ આપણે એજવર્થ બોક્સ ડાયાગ્રામના સંદર્ભમાં જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેથી કરીને અલ્ટિમેટલી અવર પર્પઝ આખરે આપણો હેતુ આપણા સંતોષને મહત્તમ કરવાનો છે અને આપણી પાસે જે લિમિટેડ રિસોર્સિસ છે એને અનલિમિટેડ નીડ્સ ને સેટિસ્ફાઈ કરવા માટે ઉપયોગ કરવાનો છે. તો ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ટાર્ગેટ. તો અર્થશાસ્ત્ર એમાં પેરેટો એફિશિયન્સી ઇન પ્રોડક્શન એટલે કે ઉત્પાદનમાં પેરેટોની સમતુલા કેવી રીતે આવી શકે, પેરેટોની સમતુલાના સંદર્ભમાં આપણે આ વાત કરીએ છીએ. તો એક અને બીજું શ્રમ અને મૂડીની જે ચેન્જ કરવામાં આવે, શ્રમ અને મૂડીના અલગ અલગ લેવલ એટલે કે અલગ અલગ સ્તરોએ શ્રમ અને મૂડીનું જે માર્જ એ પછી એક પછી બીજું જે આપણે ચેન્જ કરીએ that is the marginal rate of technical substitution એને કહેવાય તકનીકી અવેજીનો સીમાંત દર. તકનીકી અવેજીનો સીમાંત દર ઓફ લેબર એન્ડ કેપિટલ. તો એને સાંકેતિક રીતે હું MRTS ઓફ LNK ઓફ એક્સ કમોડિટી. જો થોડી ભાષા અઘરી છે પણ તમને સમજાઈ જશે, ચિંતા નહીં. સ્પષ્ટ ગુજરાતીમાં બોલું કે શ્રમ અને મૂડીના સંદર્ભમાં એક્સ અને વાય વસ્તુનો ટેકનિકલ સીમાંત અવેજીનો દર, the marginal rate of technical substitution of x with reference to labor and capital is equal to marginal rate of technical substitution of commodity y with reference to labor and capital. એટલે કે શ્રમ અને મૂડીના સંદર્ભમાં એક વસ્તુની સીમાંત અવેજીનો દર બરાબર શ્રમ અને મૂડીના સંદર્ભ અલગ અલગ કોમ્બિનેશનથી પ્રોડ્યુસ થતી વાય વસ્તુનો ટેકનિકલ સીમાંત અવેજીનો દર. આપણે માનીએ છીએ કે એની મર્યાદા નથી. એક ગાડીનો એક ડ્રાઈવર એ રીતે નથી અને એક ઘંટીના 4 કારીગરો એ રીતે આપણે કેપિટલ અને લેબર પરફેક્ટલી જો અવેજી કરી શકતા હોઈએ તો એના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ. હવે તમારી જાણ માટે કહું, આ જ માઇક્રો થિયરીનો ઉપયોગ પ્લાનિંગ કમિશનને પણ ઉપયોગી છે કે દેશમાં શ્રમ પ્રધાન ચીજોનું ઉત્પાદન અને મૂડી પ્રધાન ચીજોનું ઉત્પાદન, તો કઈ વસ્તુ કેટલા શ્રમની અવેજીમાં કેટલી મૂડી. એટલે ગાંધીજીના અર્થશાસ્ત્રમાં જુઓ, ગાંધીજીએ વાત કરી જ હતી ને. ગાંધીજી શું કહેતા હતા કે મને યંત્રનો વિરોધ નથી અને યંત્રની ઘેલછા પણ નથી. બહુ સરસ શબ્દ છે. યંત્રની ઘેલછા પણ નથી. યંત્ર વગર તમે ઉત્પાદન વધારી પણ ના શકો. ચક્ર રેટિયો તો ચક્ર છે, પણ ગાંધીજીનો મત એવો હતો કે જે દેશમાં વસ્તી વધારે હોય, જે દેશમાં શ્રમ વધારે હોય, તો એ દેશમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કરી દરેકના ભાગે રોટલો આપી દરેકને રોજગારી આપવી એ આપણા દેશની પવિત્ર ફરજ છે. અને આપણે એ રીતે ઉત્પાદન પદ્ધતિ એટલે કે ઉત્પાદન એ રીતે કરવું જોઈએ. વાત એમ છે કે જે યંત્ર લોકોનો રોટલો છીનવી લે એ યંત્રમાં હું માનતો નથી. ગાંધીજીની વાત આખી આમ હતી. એટલે ગાંધીયન ઇકોનોમી આખું સમજવા જેવું છે. અત્યારે આપણે આ મેથેમેટિકલ ના સંદર્ભમાં ચર્ચા કરીએ તો માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન ઓફ ગુડ્સ એક્સ with reference to labor and capital in with substitution of શ્રમ અને મૂડીની અવેજી કરવામાં જે એનો સીમાંત અવેજીનો દર છે ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેટ ઓફ. એટલે બંને જ્યાં સરખી થાય. બોક્સ ડાયાગ્રામમાં એક બાજુથી ફરીવાર હું તમને બતાવું છું. એક બાજુથી તમે એક વસ્તુનો લેબર માપો છો,
X વસ્તુની લેબર માપીએ છીએ અને X વસ્તુની કેપિટલ, Y વસ્તુની લેબર, Y વસ્તુની કેપિટલ, એ સંદર્ભમાં અલગ અલગ તટસ્થ રેખાઓ એટલે કે સમ ઉત્પાદન રેખાઓ મળે છે. એ બંને કોન્ટ્રાક્ચ્યુઅલ રેખા, કોન્ટ્રાક્ટ રેખા, કરાર રેખા પર એકબીજાને છેદે છે અને સ્પર્શે છે. તો એમાંથી બેસ્ટ ઓપ્ટિમમ કોમ્બિનેશન કયું? તો આ જે મારી આંગળી ફરે છે એ કેવી રીતે? તો ત્યાં માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન ઓફ X commodity is equal to marginal rate of technical substitution of Y commodity with labor and capital. લેબર અને કેપિટલના અલગ અલગ કોમ્બિનેશનથી તમે ત્યાં સમતુલામાં હો. So ultimately I can say with reference to general equilibrium with competitive input market, હરીફાઈ યુક્ત ઉત્પાદનના સાધન બજારમાં સર્વસામાન્ય સમતુલા તો W ડિવાઇડેડ બાય R એટલે કે વેજ રેટ, વેતન ભાગ્યા જે રેટ ઓફ રિટર્ન ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેટ ઓફ, જે મૂડીને તમે વ્યાજ આપો છો અને શ્રમને વેતન આપો છો એટલે વેતન અને શ્રમનો ગુણોત્તર એ બંનેના ટેકનિકલ અવેજીના દર બરાબર જો થતું હોય, if marginal rate of technical substitution of labor and capital is equal to W divided by R, that is wage rate upon rate of interest, વ્યાજના દર બરાબર થતું હોય તો ત્યાં આપણી સમતુલા X વસ્તુના સંદર્ભમાં છે એવું કહેવાય. સો નિક્ષેપના વળતરનો ગુણોત્તર W by R is equal to marginal rate of technical substitution of X with reference to labor and capital is equal to marginal rate of technical substitution of Y with reference to labor and capital, એટલે કે માર્જિનલ રેટ ઓફ સીમાંત તકનીકી ટેકનિકલ સીમાંત અવેજીનો દર શ્રમ અને મૂડીના સંદર્ભમાં X વસ્તુનો બરાબર શ્રમ અને મૂડીના સંદર્ભમાં સીમાંત ટેકનિકલ સીમાંત અવેજીનો દર, તકનીકી સીમાંત અવેજીનો દર Y વસ્તુના સંદર્ભમાં ઇઝ ઇક્વલ ટુ W બાય R, એટલે કે બંનેને મળતું વેજ રેટ ડિવાઇડેડ બાય એટલે કે બંનેને મળતો વળતરનો દરનો ગુણોત્તર W બાય R. એટલે આ માઇક્રો ઇકોનોમિક્સના સંદર્ભમાં અહીંયા હું પેરેટો એફિશિયન્સી ઇન પ્રોડક્શન ઉત્પાદનમાં પેરેટોના મતે કાર્યક્ષમ પદ્ધતિપૂર્વક ઉત્પાદન ક્યાં થયું કહેવાય? તો MRTS of LK with reference to X is equal to MRTS of LK with reference to Y commodity is equal to W by R. This is the condition for Pareto efficiency production. તો એના સંદર્ભમાં now the general equilibrium of production and exchange requires, એટલે કે આપણે બે સંદર્ભમાં જનરલ ઇક્વિલિબ્રિયમ ઓન ઇન ઓલ ઓવર પ્રોડક્શનના સંદર્ભમાં જો માઇક્રો ઇકોનોમિક્સ આ જ કરવાનું છે. માઇક્રો ઇકોનોમિક્સ આખું જે ડેવલપ થયું છે એક ટેબલની આ બાજુનો વ્યવહાર ને એક ટેબલની આ બાજુનો વ્યવહાર. ટેબલની પેલી બાજુનો વ્યવહાર જે છે એ ગ્રાહક છે, ટેબલની આ બાજુનો વ્યવહાર જે છે એ ઉત્પાદક છે. તો ઉત્પાદક અને ગ્રાહક બંને સમતુલામાં ચાલે. ગ્રાહકને મહત્તમ સંતોષ જોઈએ છે, ઉત્પાદક વધારેમાં વધારે ઉત્પાદન કરી અને એ ઓછા ખર્ચે, એટલે કે એના સંદર્ભમાં ત્રણ હું ઇક્વિલિબ્રિયમ કન્ડિશન જોઈ શકું. કાં તો મહત્તમ નફો અથવા ન્યૂનતમ ખર્ચ, આઈધર મેક્સિમમ પ્રોફિટ ઓર મિનિમમ કોસ્ટ, અને કાં તો મહત્તમ ઉત્પાદન મેક્સિમમ પ્રોડક્શન. રેશનલ બિહેવિયર એ મિનિમમ કોસ્ટના સંદર્ભમાં અથવા મેક્સિમમ પ્રોફિટના સંદર્ભમાં આપણે મેથેમેટિકલ ઇકોનોમિક્સમાં લઈએ છીએ. તો પેરેટો ઓપ્ટિમાલિટી ની આ કન્ડિશન જોયા બાદ હવે જનરલ ઇક્વિલિબ્રિયમ ઓફ કોમ્પિટિટિવ ઇનપુટ માર્કેટ્સના સંદર્ભમાં આ વાત કરી. નાઉ પ્રોડક્શન એન્ડ ફર્સ્ટ વેલફેર થિયરમ, એટલે કે કલ્યાણલક્ષી બાબતો જે છે એને એમાં અગત્યનું જે છે સ્લોપ ઓફ ધ ટ્રાન્સફોર્મેશન કર્વ, લેબર અને કેપિટલનો
જે ટ્રાન્સફોર્મેશન કર્વનો સ્લોપ જે છે, અલ્ટિમેટલી ધ સમરીમાં આપણે એવું કહી શકીએ આમાં કે માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન ઓફ લેબર એન્ડ કેપિટલ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન ઓફ લેબર એન્ડ કેપિટલ વિથ રેફરન્સ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય આર. પણ હવે પ્રોડક્શન અને સેકન્ડ વેલફેર થિયરમમાં ટ્રાન્સફોર્મેશન કર્વના સંદર્ભમાં પણ આપણે આ કહી શકીએ. હવે રૂપાંતર રેખા, ટ્રાન્સફોર્મેશન કર્વ મીન્સ રૂપાંતર રેખા. તમારી જાણ માટે કહું, ધ સ્ટાન્ડર્ડ પ્રોડક્શન function is Cobbed class production function. Suppose Q equal to A K raised to alpha L raised to beta. This is the જેમ પાણી સર્વપ્રવાહીમાં સર્વસામાન્ય છે. કેરોસીનની વિશિષ્ટ ઘનતા 0.8 છે. ગ્લિસરીનની ધારો કે 2 હોય, 3 હોય, 1 થી વધારે હોય. પાણીની સ્ટાન્ડર્ડ 1 વિશિષ્ટ ઘનતા. તો પાણી સર્વપ્રવાહીમાં સર્વસામાન્ય કહેવાય. એમ ઉત્પાદન વિધેયો અર્થશાસ્ત્રમાં ઘણા બધા છે. એમાંથી પાણીની માફક જેનો શુદ્ધ કરવાપણાનો ગુણ છે, અને તો પાણીની માફક જે સ્ટાન્ડર્ડ પ્રવાહી કહેવાય છે, એમ ઇકોનોમિક્સમાં સ્ટાન્ડર્ડ જે ઉત્પાદન વિધેય કહેવાય છે એ કોબ્ડ ક્લાસ પ્રોડક્શન ફંક્શન. કોબ નામના અર્થશાસ્ત્રી અને ડગલાસ નામના ગણિત શાસ્ત્રીએ આપેલું કોબ ડગલાસ, કોબ ડેશ ડ ડેશ ગ્લાસ, એ રીતે આનો સ્પેલિંગ છે. તો કોબ્ડ ક્લાસ COBB ડેશ D ડેશ GLASS. તો આ રીતે કોબ્ડ ક્લાસ પ્રોડક્શન ફંક્શનની અંદર Q ઇક્વલ ટુ A K રેસ ટુ આલ્ફા L રેસ ટુ બીટા, એટલે કે લેબરની ઇલાસ્ટિસિટી આલ્ફા છે, કેપિટલની ઇલાસ્ટિસિટી આલ્ફા છે, મૂડીની આલ્ફા મૂલ્ય સાપેક્ષતા છે અને કેપિટલની બીટા મૂલ્ય સાપેક્ષતા છે. એ ઇઝ ધ ટેકનિકલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન. હવે એ જે છે એ MRTS ના સંદર્ભમાં હું વાત કરું છું. એ બંનેનો ટેકનિકલ અવેજી દર છે, મૂડી અને શ્રમનો. તો ક્યુ પ્રોડક્શન સ્ટાન્ડર્ડ કયું, તો બંનેની સાપેક્ષતાના સંદર્ભમાં નક્કી થાય. બંનેની સાપેક્ષતાના સંદર્ભમાં નક્કી થાય. સો સ્લોપ ઓફ ધ ટ્રાન્સફોર્મેશન કર્વ, રૂપાંતર રેખા, કોઈ પણ એક દેશ પોતાનું આયોજન કરતું હોય કે એ તો એ ઉત્પાદન અને શ્રમની અલગ અલગ અથવા તો એક્સ અને વાય ગુડ્સ બનાવવાની હોય. આપણી પાસે સાધનો મર્યાદિત છે. કોઈ પણ દેશ કે કોઈ પણ કંપની કેટલી વસ્તુ એક્સ અને વાય બે ગુડ્સ બનાવતી હોય, તો કેટલા રિસોર્સિસ એક્સ વસ્તુ પાછળ વાપરવા અને કેટલા રિસોર્સિસ વાય વસ્તુ પાછળ વાપરવા, એ બંનેનો ગુણોત્તર લે તો એની બંનેની ટ્રાન્સફોર્મેશન કર્વ તમને આ દેખાય છે. જે આ મારી આંગળી ફરે છે, આ ટ્રાન્સફોર્મેશન કર્વ દેખાય છે. અહીંયા તમે વાય વસ્તુ માપી છે, અહીંયા એક્સ વસ્તુ માપી છે. શ્રમના અને મૂડીના અલગ અલગ સંયોજનોથી તમે આ રીતે ટ્રાન્સફોર્મેશન કર્વ તમારો દેશ કે તમારી કંપનીના સંદર્ભમાં મેળવી શકો. અહીંયા વાય વસ્તુ વધારે છે, એક્સ વસ્તુ ઓછી છે. અહીંયા એક્સ વસ્તુ વધારે છે, વાય વસ્તુ ઓછી છે. ધારો કે આ લેબર ઇન્ટેન્સિવ હોય તો અહીંયા વધારે શ્રમ ઓછી મૂડી, અહીંયા ઓછો શ્રમ વધારે મૂડી. તો એક્સ અને વાય વસ્તુના જે અલગ અલગ કોમ્બિનેશન કરીએ છીએ એ ટ્રાન્સફોર્મેશન કર્વ એટલે કે રૂપાંતર રેખા અહીંયા કહીએ છીએ, કહેવાય છે. અને આ જે છે, જેમ આઇસોકોસ્ટ કર્વની વાત આપણે કરતા હતા કે એક્સ ની સીમાંત ખર્ચ ભાગ્યા વાય નો સીમાંત ખર્ચ, એટલે કે MC ઓફ એક્સ ડિવાઇડેડ બાય MC ઓફ વાય, માર્જિનલ કોસ્ટ ઓફ એક્સ ડિવાઇડેડ બાય માર્જિનલ કોસ્ટ ઓફ વાય. તો એના સંદર્ભમાં સ્લોપ ઓફ ટ્રાન્સફોર્મેશન કર્વ, તો MCX ઇક્વલ ટુ PX એન્ડ MCY ઇક્વલ ટુ PY, એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ એક્સ ઇક્વલ ટુ પ્રાઇસ ઓફ એક્સ એન્ડ માર્જિનલ કોસ્ટ ઓફ વાય ઇક્વલ ટુ પ્રાઇસ ઓફ વાય. એટલે કે હવે સમતુલામાં આપણે જોઈએ છીએ કે એક્સ માંથી આપણે ગ્રાહકના સિદ્ધાંતમાં જેવી રીતે જોયું હતું કે ગ્રાહકના એટલે કે એક્સ વસ્તુના વપરાશથી મળતો સીમાંત તુષ્ટિગુણ બરાબર એની કિંમત થાય, ત્યાં
ગ્રાહકની સમતુલા છે. હવે ગ્રાહક બે વસ્તુની ડિમાન્ડ કરે છે, એક્સ અને વાય. એવી રીતે અહીંયા ઉત્પાદકના સંદર્ભમાં ચર્ચા કરવાની છે, એક્સ અને વાય. સો માર્જિનલ કોસ્ટ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ઓફ એક્સ એન્ડ માર્જિનલ કોસ્ટ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ઓફ વાય. એટલે કે બંનેની ઇક્વિલિબ્રિયમ. હવે એ બંનેનો રેશિયો લો, ડાબી બાજુ ભાગ્યા ડાબી બાજુ, જમણી બાજુ ભાગ્યા જમણી બાજુ. That is marginal cost of x divided by marginal cost of y is equal to price of x divided by price of y. That is marginal rate of marginal rate of technology of x and y. MRT, marginal rate of technical. તો બંનેની સીમાંત જે ટેકનિકલ અવેજીનો દર જે છે mcx upon mcy is equal to px upon py. હવે આ તો માત્ર આપણે ઉત્પાદકના સંદર્ભમાં જ ચર્ચા કરી. Now what about the consumer? ગ્રાહકના સંદર્ભમાં પણ તમારે એ બંનેની જે વસ્તુ છે પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર એ પણ જોવો પડશે. ધારો કે રાજ અને રામ નામના બે માણસ, એની પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર અહીંયા આ તમારો સિલેબસ જ મેં ડાઉનલોડ કરેલો છે, એમાંથી હું સમજાવી રહ્યો છું. અત્યારે પેજ નંબર 23 પર ની ચર્ચા કરું છું, પાના નંબર 23 પર. આ આકૃતિ તમે જુઓ અને આ આકૃતિ જુઓ. પ્રોડક્શન પોસિબિલિટી કહું આ રાજની છે અને આ રામની છે. પ્રોડક્શન પોસિબિલિટી કહું આ વધારે એક્સ અક્ષ તરફ ઢળેલી છે, આ વધારે વાય અક્ષ તરફ ઢળેલી છે. એનો અર્થ કે આ મૂડી પ્રધાન વધારે છે, અથવા તો એક્સ વાય વસ્તુના સંદર્ભમાં અને આ એક્સ વસ્તુના સંદર્ભમાં વધારો દર્શાવે છે. નાવ પહેલી આકૃતિમાં રાજનો સ્લોપ -2 છે અને બીજાનો સ્લોપ -1/2 છે. એટલે કે ગ્રાહકના સંદર્ભમાં પણ તમારે ચર્ચા કરવાની હોય છે. એટલે જનરલ હવે બંને જે રાજ અને રામની જે પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર હતી, ઉત્પાદન શક્યતા રેખા હતી, એને તમે જેવી રીતે પેલો કોન્ટ્રાક્ટ કર્વ હતી, ટ્રાન્સફોર્મેશન કર્વ હતી, એના સંદર્ભમાં અહીંયા તમે જુઓ કે આ વધારે એક્સ અક્ષ તરફ ઢળેલી છે, આ વધારે વાય અક્ષ તરફ, આ વધારે એક્સ અક્ષ તરફ છે, આ વધારે વાય અક્ષ તરફ. આ ઊભી રેખા છે ને આ થોડી આડી રેખા છે. તો આના સંદર્ભમાં પણ આપણે ચર્ચા કરીએ તો ધીસ ઇઝ ધ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઓફ બી, જ્યાં ચેર અને ટેબલ 60-60 થાય છે. તો એ કોમ્પ્લિમેન્ટરી એટલે કે અવેજી અને પૂરક વસ્તુઓ, ખુરશી અને ટેબલ પૂરક વસ્તુઓ છે. તો બંનેનું 60-60 નું ઉત્પાદન બતાવે છે. શેના સંદર્ભમાં? પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયરના સંદર્ભમાં. બરાબર. ટેબલ બંને માટે પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર રાજ અને રામ માટે આપણે જોઈતી તો 60 અને 30 અને 30 અને 60 એ બંને માટે પીપીએફ આવતી હતી, પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર. તો અહીંયા 60 સમતુલા આવે છે. તો માર્જિનલ રેટ ઓફ MRT, marginal rate of technology of x and y is equal to marginal એટલે general is equal to marginal rate of substitution એટલે કે સીમાંત અવેજીનો દર of x and y of a એટલે કે રાજ, marginal rate of substitution of x and y of b એટલે કે રામ. એક રાજ અને બીજા રામની બંનેની સીમાંત અવેજીનો દર બરાબર સીમાંત ટેકનોલોજીકલ અવેજીનો દર એટલે કે ઉત્પાદકની સમતુલા અને ગ્રાહકની સમતુલા બંનેની સાથે હું ચર્ચા કરી ઇઝ ઇક્વલ ટુ px by py. એટલે કે બંનેનો પ્રાઇસ રેશિયો જ્યાં ઇક્વલ થાય છે ત્યાં જનરલ ઇક્વિલિબ્રિયમ અહીંયા હું સમતુલા, સર્વસામાન્ય સમતુલા સાબિત કરું છું, બતાવું છું. એટલે કે ઉત્પાદક અને ગ્રાહક એ બંને બજાર એટલે કે ઉત્પાદન બજારમાં અને ગ્રાહક વપરાશ બજારમાં જો પૂર્ણ હરીફાઈ હોય તો એના સંદર્ભમાં MRT of x and y is equal to MRS of x and y with respect to a consumer is equal to MRS of x and y of B consumer is equal to px by py. This is
એટલે ઉત્પાદક અને ગ્રાહકના સંદર્ભમાં બજારમાં પૂર્ણ હરીફાઈ હોય તો સમતુલાની જનરલ ઇક્વિલિબ્રિયમની કન્ડિશન કંઈક હું આવી તારવી શકું. બરાબર. નાઉ ઓવરઓલ એફિશિયન્સી એન્ડ વેલફેર એના સંદર્ભમાં જનરલ ઇક્વિલિબ્રિયમ ઓફ પ્રોડક્શન એન્ડ એક્સચેન્જ. તો એફિશિયન્સી એન્ડ એક્સચેન્જ, વિનિમયમાં પણ કાર્યક્ષમતા, કોઈ પણ રિસોર્સિસનો બગાડ ન થાય અને ઉત્પાદન સમતુલાના સ્તરે ચાલે, એ કોઈ પણ કંપની હોય, કોઈ પણ દેશ હોય, કોઈ પણ, હું તો કહું છું એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં પણ આ બધી જ થિયરી એપ્લાય થાય છે. કારણ કે બધામાં લેબર અને કેપિટલનું તો તમારે એક્સચેન્જ કરવાનું જ છે. એ બંનેના સંદર્ભમાં તમારે વાત શીખવાની છે. ધારો કે કેપિટલ એટલે કે આજે ન્યૂ એજ્યુકેશનલ પોલિસીના સંદર્ભમાં તમે વિચાર કરો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ કેપિટલ છે. કોઈ પણ કોલેજો, યુનિવર્સિટીઓના બિલ્ડિંગો, એની પાછળ કોઈ પણ લેબોરેટરી પાછળ ખર્ચાતા સાધનોનો ખર્ચ, એ આ બધા કેપિટલ છે. અને એમાં ભણનાર વિદ્યાર્થીઓ, એમાં નોકરી કરનાર અધ્યાપકો, આ બધો લેબર એક્સપેન્ડિચર છે. વિદ્યાર્થીઓ ફી ભરે છે. હવે એમાં પણ પાછું જો આ પબ્લિક ફાઇનાન્સના લેવલે તમે ચર્ચા કરો તો આ તો હું અત્યારે આઈ એમ કન્સર્ન વિથ ઓનલી માઇક્રો ઇકોનોમિક્સ, પણ આ ચર્ચા ઊંડાણપૂર્વક પબ્લિક ફાઇનાન્સને એવી રીતે ટચ કરે છે કે સરકારી ક્ષેત્ર કેટલું હોવું જોઈએ અને ખાનગી ક્ષેત્ર કેટલું હોવું જોઈએ. તમે હેફેઝાર્ડ તમે વિધાન ના કરી શકો આ રીતે ગણતરીપૂર્વક કે ખાનગી ક્ષેત્ર, જેથી કરીને રિસોર્સિસનો બગાડ ન થાય, માનવ કલ્યાણ વધે, કોઈ અભણ ન રહી જાય દરેકને. એટલે કે ગવર્મેન્ટે કેટલો હાથ રાખવો શિક્ષણમાં, હેલ્થમાં, અને કેટલો હાથ ખાનગી ક્ષેત્રને સોંપી દેવો. કારણ કે ખાનગી ક્ષેત્રમાં નફાલક્ષી હોય છે, જાહેર ક્ષેત્ર કલ્યાણલક્ષી હોય છે. બંનેમાં પ્રશ્નો પાછી કાર્યક્ષમતા બિન કાર્યક્ષમતાનો આવે છે. જો એફિશિયન્સીની ચર્ચા તો હું આમાં કરું જ છું. હું થોડો પબ્લિક ફાઇનાન્સમાં એન્ટર થઉં છું, જે અત્યારનો મારો મુદ્દો જ નથી, પણ આ ચર્ચા ત્યાં સુધી લાંબી થઈ શકે. જેમ એક સૂર્યના કિરણમાં આખા સૂર્યનું તેજ હોય, માઇક્રો ઇકોનોમિક્સ તમને મેક્રો ઇકોનોમિક્સની ચિતાર આપે, એવી જ રીતે આ જે મારી ટેકનોલોજીકલ સબસ્ટિટ્યુશન, અવેજીનો દર, ગ્રાહકની સમતુલા, ઉત્પાદકની સમતુલા, એ બધી વાત કરું, ખાનગી બજાર, જાહેર બજાર, એ પાછું પબ્લિક ફાઇનાન્સ, એ મેક્રો ઇકોનોમિક્સ, આ બધાનો સરવાળો થઈને થાય. હું અત્યારે જનરલ ઇક્વિલિબ્રિયમની માઇક્રો ઇકોનોમિક્સમાં પેપર નંબર 108 ના સંદર્ભમાં ચર્ચા કરું છું. પણ ઇકોનોમિક્સ એઝ એ હોલ, ઓવરઓલ તમારે એનું ફ્લાઇંગ ઓબ્ઝર્વેશન કરવું હોય તો તમે આ રીતે કરી શકો. પબ્લિક ફાઇનાન્સમાં પણ પ્લાનિંગ કમિશને પણ આ પ્લાનિંગ કરવાનું છે. તો એમાં એલોકેશન ઓફ રિસોર્સિસ કેવી રીતે થાય? તો જેની પાસે મૂડી છે એ વધતી જ જાય. જેની પાસે મૂડી નથી એ ભૂખે મરે. તો આ પણ એક કલ્યાણને અવરોધે છે. એના સંદર્ભમાં વેલફેર ઇકોનોમિક્સ ની પણ બહુ બૃહદ ચર્ચા થઈ શકે એમ છે. એટલે કેટલીક શેમાં આપણે ચર્ચા કરવી એની વાત. હવે એફિશિયન્સી ઇન આઉટપુટ મિક્સ રિક્વાયર્ડ એફિશિયન્સી એલોકેશન ઓફ ફેક્ટર અમોંગ કોમોડિટીઝ, એટલે કે વસ્તુઓના સંદર્ભમાં એફિશિયન્સી ઓફ આઉટપુટ મિક્સ રિક્વાયર્ડ, બંનેનું સાથે જે આપણે છેલ્લી ચર્ચા કરી, એમઆરટી એક્સ વાય ઇક્વલ ટુ એમઆરએસ એક્સ વાય ઓફ એ ઇક્વલ ટુ એમઆરએસ એક્સ વાય ઓફ બી ઇઝ ઇક્વલ ટુ પીએક્સ અપોન પીવાય. તો આ પણ એક વાત અહીંયા કરવી ઘટે. બંનેના સંદર્ભમાં ઇક્વિલિબ્રિયમ. જો ધીસ ઇઝ ધ ફાઇનલ ડાયાગ્રામ. પહેલા મેં તમને ઉપરની આકૃતિ સમજાવી, હવે મારે એને ફરીથી રિપીટ કરવાની જરૂર નથી. એજવર્થ બોક્સ ડાયાગ્રામના સંદર્ભમાં, કોન્ટ્રાક્ટ કર્વના સંદર્ભમાં સમતુલા છે આખી. આ સમ ઉત્પાદન રેખા આ બાજુની છે, પેલી બાજુની સમ ઉત્પાદન રેખા આ પ્રકારની છે. બંને માટે આ બિંદુઓ સમતુલાના બિંદુઓ છે. એના સંદર્ભમાં કોન્ટ્રાક્ટ કર્વ ના સંદર્ભમાં ટ્રાન્સફોર્મેશન કર્વ, તો એના સંદર્ભમાં અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન નિર્ધારણ આવે છે. તો એ જે આ બંને ફિગરના સંદર્ભમાં જે આપણે
ગુડ્સ એક્સ અને ગુડ્સ વાયના સંદર્ભમાં જે નક્કી કરીએ છીએ એની વાત હવે જનરલ ઓલ ઓવર ગુડ્સ એક્સ અને ગુડ્સ વાયના સંદર્ભમાં આખી વાતનું અહીંયા સમ ઉત્પાદન એટલે કોન્ટ્રાક્ટોની સંદર્ભમાં જે અહીંયા સ્પર્શક જે છે એ અહીંયા ઈડેસ બિંદુએ સ્પર્શે છે x1 અને y1 ઇઝ ધ જનરલ ઇક્વિલિબ્રિયમ ઓફ પ્રોડક્શન ઇન એક્સચેન્જ. ઉત્પાદનના સંદર્ભમાં બંનેની જે વિનિમય કરો છો એના સંદર્ભમાં સમતુલા તમારા પાના નંબર 30 મટીરિયલના પાના નંબર 30 પર સર્વસામાન્ય સમતુલા આપેલી છે. તો એના સંદર્ભમાં આપણે વાત કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, મારી પાસે હવે માત્ર 20 મિનિટ છે, 18 મિનિટ જ છે, 1 અને 2 થઈ ગઈ છે. એટલે અત્યારે જે જનરલ ઇક્વિલિબ્રિયમના સંદર્ભમાં જ્યાં સુધી તમારા સિલેબસના સંદર્ભમાં ડેપ્થ ઊંડાણપૂર્વક જે મારે ચર્ચા કરવાની હતી એ પૂરતા ન્યાય સાથે મેં કરી છે. ન કરી શક્યો હોય તો દરગુજર કરશો. પણ એ થોડું આમાં એવું છે કે જ્યારે તમે યુટ્યુબમાં લેક્ચર સાંભળતા હોય એક વખત ના સમજાય, બીજી વાર સાંભળો, એક વખતમાં ખ્યાલ આવે એવું નથી. બીજી વાર સાંભળો, ત્રીજી વાર સાંભળો, એટલે 3-4 વાર સાંભળો ત્યાર પછી તમને એ શેના સંદર્ભમાં આખી ચર્ચા છે એ તમને ખ્યાલ આવશે. અને તમારું મટીરિયલ ડાઉનલોડ કરી અને લેપટોપમાં તમારું મટીરિયલ તમારી સામે રાખો. શું ટાઈપ કરવાનું? BECC, ગૂગલમાં BECC 108 ઇગ્નો મટીરિયલ ઇન્ટરમીડિયેટ માઇક્રો ઇકોનોમિક્સ 2 આવું તમે ટાઈપ કરશો એટલે હું જે અત્યારે ભણાવી રહ્યો છું 4 બ્લોક આવશે. 4 બ્લોક પર કર્સર લઈ જઈ અને એને ડાઉનલોડ કરો એટલે એક બ્લોકમાં 2 યુનિટ, બીજા બ્લોકમાં 2 યુનિટ, ત્રીજા બ્લોકમાં 2 યુનિટ અને ચોથા બ્લોકમાં 2 યુનિટ આવશે. એમાંથી બ્લોક 1 માંથી અત્યાર સુધી મેં જે આ 45-50 મિનિટ ચર્ચા કરી એ યુનિટ 1 ની જ કરી. હવે હું યુનિટ 2 માં ઓવરઓલ એફિશિયન્સી એન્ડ વેલફેર ઇકોનોમિક્સ એની તરફ આવું. એ પહેલા તમારે જનરલ ઇક્વિલિબ્રિયમ એની સંદર્ભમાં આખી વાત જે છે વેલફેર ઇકોનોમિક્સનો કન્સેપ્ટ અને વેલ્યુ જજમેન્ટ એ બહુ અગત્યનું છે. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની શરૂઆત પ્રોફેસર માર્શલથી થઈ. આપણે જાણીએ છીએ કે એડમ સ્મિથ જે અર્થશાસ્ત્રની ચર્ચા કરી એ સંપત્તિનું અર્થશાસ્ત્ર, વેલ્થ ઇકોનોમિક્સ. એટલે કે એમણે જે 1776માં પહેલું પુસ્તક લખ્યું જે આ વેસ્ટર્ન ઇકોનોમીનું, એ પહેલા આપણું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, એમાં રાજનીતિ શાસ્ત્ર અને અર્થશાસ્ત્ર બધું ભેગું હતું. ત્યાર પછી અર્થશાસ્ત્ર એક અલગ બ્રાન્ચ તરીકે, એક બૌદ્ધિક બ્રાન્ચ તરીકે, અલગ બ્રાન્ચ તરીકે ડેવલપ થઈ. એ 1776માં લખાયેલું ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ ધ નેશન્સ બાય એડમ સ્મિથ. એડમ સ્મિથે પહેલું પુસ્તક લખ્યું. ત્યારથી આપણું અર્થશાસ્ત્રની ગંગોત્રી આખી જુદી થઈ. હવે એમાં ઇકોનોમિક્સમાં આપણે અનેક પ્રકારની શાખાઓનો અભ્યાસ કરીએ છીએ. એમાં વેલફેર ઇકોનોમિક્સ પ્રોફેસર માર્શલ પછી ડેવલપ થયું. પ્રોફેસર એડમ સ્મિથે સંપત્તિના શાસ્ત્ર તરીકે અર્થશાસ્ત્રને ઓળખાવ્યું. ત્યાર પછી માર્શલે કલ્યાણના અર્થશાસ્ત્ર તરીકે, કલ્યાણનું અર્થશાસ્ત્ર એમ કે છે પેલામાં એવું છે કે જેમાંથી તમને પૈસા મળે અને જે બિનકાયદેસરનો ધંધો નથી એ તમે કરી શકો. એટલે કે સંપત્તિ ભેગી કરવાને લગતું શાસ્ત્ર એડમ સ્મિથ. માર્શલ કે છે જેમાં માનવ કલ્યાણ ન સમાયેલું હોય તો એણે એમાં અર્થશાસ્ત્રમાં સમાવેશ કર્યો નહીં. તો તમાકુ કે દારૂ વેચવાથી જો બીજાનું કલ્યાણ ઘટતું હોય અને તમને પૈસા મળતા હોય તો માર્શલની દ્રષ્ટિએ એ કલ્યાણલક્ષીમાં સમાવેશ થતો નથી. કારણ કે તમાકુથી કોઈને કેન્સર થાય છે અને દારૂથી પણ અન્યની તંદુરસ્તીને નુકસાન થાય છે. અને માટે એક્સને મળતો પૈસો એટલે કે એકને 25 પૈસાનો ફાયદો થાય નહીં, બીજાને 1 રૂપિયાનું નુકસાન થાય તો એને કલ્યાણ ના કહેવાય. જૂનામાં તો આ પેલી એક્સેપ્ટેબલ, તને જે થવું એ થાય, મને પૈસા મળે 25 પૈસા મળે એ નહીં. પણ વેલફેર ઇકોનોમિક્સ એમાં પછી અત્યારે આપણે આ ચર્ચાનો મુખ્ય મુદ્દો પણ નથી,
પણ આ સંદર્ભમાં સોશિયલ વેલફેર ફંક્શન બર્ગસને બનાવ્યું છે. એમાં વેલ્યુ જજમેન્ટની વાત કરશે. વેલ્યુ જજમેન્ટ અબાઉટ સોશિયલ વેલ્યુ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ્સ welfare levels to obtain welfare of the society as a whole. સમાજના દરેક વ્યક્તિના કલ્યાણનો સરવાળો કરવાનો છે. એટલે કે સોશિયલ વેલફેર ફંક્શન ઓફ યુટિલિટી ઇઝ ઇક્વલ ટુ યુટિલિટી ઓફ 1 પ્લસ યુટિલિટી ઓફ 2 પ્લસ યુટિલિટી ઓફ 3 પ્લસ અપ ટુ યુટિલિટી ઓફ n. દરેકનો વ્યક્તિગત કલ્યાણનો સરવાળો એ સોશિયલ વેલફેર ફંક્શન એટલે કે સમાજ કલ્યાણ વિધેય બને છે. ઇટ ઇઝ સિગ્મા ઓફ i ઇઝ ઇક્વલ ટુ 1 to n ui યુટિલિટી ઓફ i. એટલે કે જો x અક્ષ પર તમે યુટિલિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ a માપો અને y અક્ષ પર યુટિલિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ b માપો તો એની પણ વેલફેરની પણ તમે તટસ્થ રેખાઓ બનાવી શકો છો. અહીંયા પણ વેલફેર ફંક્શન 1, વેલફેર 2, વેલફેર 3, વેલફેર 4 એવી રીતે તમારા પાના નંબર 37 પર તમને આ રીતની વિવિધ રેખાઓ દર્શાવવામાં આવી છે. W1, W2, W3, W4 એ રીતે બતાવેલી છે. એટલે કે યુટિલિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ બી, યુટિલિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ એ, યુટિલિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ એ ને x અક્ષ પર માપો, યુટિલિટી ઓફ ઇન્ડિવિડ્યુઅલ બી તમે બી y અક્ષ પર માપો તો બંને વચ્ચેની તટસ્થ રેખાઓ W1, W2, W1 કરતા W2 નો વેલફેર વધારે, W2 કરતા W3 નો જેમ જેમ ઉપરની તમે કલ્યાણ તટસ્થ રેખાઓ આઈસો વેલફેર કહો કલ્યાણ તટસ્થ રેખાઓ માં જેમ જેમ ઉપર તરફ તમે ગતિ કરો એમ કલ્યાણ વધતું જાય છે. Now what is the utility? What is availability? એટલે કે જેમ તટસ્થ રેખા અને તક રેખા આપણું બજેટ બતાવતું હતું એવી રીતે યુટિલિટી પોસિબિલિટી કર્વ યુપીસી એ પણ તમે આ રીતે દર્શાવી શકો. બરાબર છે. જો બંને સંપૂર્ણ રીતે એકબીજાના પૂરક હોય તો એની આવી પ્રકારની તટસ્થ રેખાઓ આવે અને બાકી જેમ સમ ખર્ચ રેખાઓ આઈસો કોસ્ટ કહો એ રીતે તમારી બજેટ રેખા હતી અંદાજપત્રીય રેખા ગ્રાહકના સિદ્ધાંતમાં એવી રીતે જો તમે યુટિલિટી ઓફ એ એક્સ અક્ષ પર માપો, યુટિલિટી ઓફ બી વાય અક્ષ પર માપો તો W1, W2, W3 એ રીતે તમે માપી શકો. તો અહીંયા જનરલી આપણે E1, E2 અને E3 અલગ અલગ પોઈન્ટ આવે. એમાં પણ એક તમને ઓપ્ટિમમ પોઈન્ટ જે દેખાય છે આના પરથી ઇક્વિલિબ્રિયમ જનરલ ઇક્વિલિબ્રિયમ અહીંયા મૂકું છું. અહીંયા હું 3 બિંદુઓ ઇક્વિલિબ્રિયમના E1, E2, E3 માં ના સંદર્ભમાં વાત કરીશ. તો એના સંદર્ભમાં પણ તમે જનરલ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ટૂંકા સમયમાં મારે આ બધી ચર્ચાઓ કરવાની હોય અને ખૂબ જ ઝડપથી એટલે કે ગ્રાન્ડ યુટિલિટી પોસિબિલિટી કર્વ GUPC એના સંદર્ભમાં આપણે આ રીતે અલગ અલગ વેલફેર ફંક્શન હોય બર્ગસનના જુદા જુદા કલ્યાણલક્ષી વિધેયો હોય તો એના સંદર્ભમાં તમે અહીંયા પાના નંબર 40 પર જે આપેલી છે જુદી જુદી રેખાઓ કલ્યાણલક્ષી રેખાઓ એના સંદર્ભમાં ધીસ ઇઝ ધ ફાઇનલ અને એમાં ઓપ્ટિમમ પોઈન્ટ તમારું આ છે. અહીંયાથી તમે અલગ અલગ આ જે આપણે આગળ સમજ્યા એ સંદર્ભમાં અલગ અલગ સમતુલા 1, 2 ને 3 મેળવી અને એના સંદર્ભમાં ફાઇનલ તમને અહીંયા મળે છે. ધીસ ઇઝ ધ જનરલ ઇક્વિલિબ્રિયમ જનરલ યુટિલિટી પોસિબિલિટી કર્વ GUPC જેમાં સમાજનો અને વ્યક્તિનો સંતોષ મહત્તમ થાય કહેવાય છે અહીંયા માઇક્રો એનાલિસિસ. પણ આનું જો આખા દેશના ઉત્પાદનના સાધનો કેવી રીતે રીએલોકેટ કરવા એમાં આ માઇક્રોનો યુઝ જો એ મેક્રોમાં કરું તો મને આખું સરસ એક જનરલ ઇક્વિલિબ્રિયમ
પ્લાનિંગ આયોજન મળે. હવે એમાંથી તમે ગ્રોથ મોડેલ રિસર્ચ કરો. એવું ગ્રોથ મોડેલ જેમ આત્મનિર્ભર ભારત, તો એમાં તમે જેમાં દેશના દરેક નાગરિકનો સંતોષ વધે, ટોપ લેવલ પર ઓપ્ટિમમ લેવલ પર થાય અને આ સમગ્ર દેશની વસ્તીનું કલ્યાણ વધે. એટલે કે ગ્રાસરૂટ થી માંડીને ટોપ લેવલના દરેક લોકોની પાસે રિસોર્સિસ વધે. વાપરનારા, ખાનારા, પીનારા, રહેનારા વધે તો વાપરવા યોગ્ય વસ્તુઓ વધે, ખાવાની વસ્તુઓ વધે, બરાબર, ખાવા પીવાની વસ્તુઓ વધે, તો એમાં વધારે ને વધારે ઉત્પાદન થાય. એ તમે જે જનરલ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ G2 જોયું એ માઇક્રો ઇકોનોમિક્સ અને એના વેલફેર, ટોટલ સોશિયલ વેલફેર ગુડ્સ ના સંદર્ભમાં તમે આખી વાત જોઈ. તો એના સંદર્ભમાં હવે તમને પાછું આ બ્લોક 1 ની અંદર જે 2 યુનિટો છે એ બંને યુનિટો આ પ્રકારની ચર્ચા કરે છે. હવે થોડી વાત હું તમને બ્લોક 2 ના સંદર્ભમાં કરી દઉં, કારણ કે આપણી પાસે સમય તો ખૂબ મર્યાદિત છે, પણ એના સંદર્ભમાં આપણે જેટલું પણ ચર્ચા કરી શકીએ એ આપણે વણી લઈએ. મારા લેપટોપમાં તમારા મટીરિયલને મેં ડાઉનલોડ કરેલું જ છે, એમાંથી જ હું આ ચર્ચા કરી રહ્યો છું. તો બ્લોક 2 ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન 1, બ્લોક 3 માં છે ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન 2. તો ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન 1 માં પ્રોફિટ મેક્સિમાઇઝેશન એન્ડ આઉટપુટ ચોઇસ. હવે આપણે જાણીએ છીએ કે મોનોપોલીની અંદર એક જ ઉત્પાદક હોય છે અને એની પાસે મોનોપોલી પાવર 5 જગ્યાએથી 5 એના બિંદુઓ છે. કંટ્રોલ ઓવર ક્રિટિકલ ઇનપુટ્સ, જે ઉત્પાદન સાધનોની અછત છે એનો જેના પર અંકુશ છે એનો ઇજારો હોય તો એ ઇજારો પોતાનો બનાવી શકે. બીજું, ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ એન્ડ સ્કોપ, પોતાની પાસે જે વસ્તુ, જો ઇજારાદાર ઇજારો 2 રીતે ડેવલપ કરી શકે. કાં તો પોતાની પાસે જે રિસોર્સિસ છે એ રિસોર્સિસનો ગમે તેમ કોઈ હિસાબ જ ના હોય એમ વપરાશ કરે તો એને ઇજારો ભાંગી જાય. એટલે આપણે કહીએ છીએ ને કે ઘર હોય કે પેઢી હોય કે દેશ હોય, હિસાબ ન રાખો તો દેવાળું ફૂંકાય. એટલે તમારી પાસે જે રિસોર્સિસ છે એનો સિસ્ટમેટિક, વ્યવસ્થિત તમારી પાસે હિસાબ હોવો જોઈએ, તો તમારું ઘર આગળ આવે. કાં તો તમે નફો વધારો, કાં તો તમે તમારા ઘરની કમાણી વધારો, અથવા તો તમારી કમાણી વધી શકે એમ ના હોય તો જે કંઈ પણ તમારા સાધનો છે, સંસાધનો તમારા ઘરમાં, પેઢીમાં, દેશમાં, એનો કરકસર પૂર્વક ઉપયોગ કરો. 2 રસ્તા સિવાય ત્રીજો કોઈ રસ્તો ઓફિશિયલ છે જ નહીં, કાયદેસર. કાં તો તમારી પાસે જે રિસોર્સિસ છે એનો કરકસર પૂર્વક ઉપયોગ કરો, નંબર 1. નંબર 2, કાં તો તમે તમારી કમાણી વધારો કાયદેસર, જે રીતે થતી હોય એ રીતે, બરાબર. કન્ડિશન એપ્લાય, ખોટા રસ્તે જવાની જરૂર નથી ને જવાનું પણ નથી, કોઈ ઘરે, કોઈ કુટુંબે, કોઈ પેઢીએ, કોઈ દેશે. તો કઈ રીતે આપણે કરી શકાય એની ચર્ચા છે. કંટ્રોલ ઓવર ક્રિટિકલ ઇનપુટ, જે કંઈ પણ ઉત્પાદનના સંસાધનો છે જેનો પોતાનો અંકુશ છે. ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ એન્ડ સ્કોપ, એટલે કે કરકસરના લાભો અને એનો સ્કોપ પણ હોય. એટલે જો આ જીઆઈડીસી નો કન્સેપ્ટ શું છે, જીઆઈડીસી છે, બરાબર છે, જીઆઈડીસીમાં માર્બલનું હોય, પેલો બીજી ફેક્ટરી કંપની પણ હોય, બાજુમાં ત્રીજી ફેક્ટરી હોય, એટલે ટ્રકો લઈને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચી જાય. એક જણ બીજાને માલ પ્રોવાઈડ કરે, બીજો ત્રીજાને કરે. જીઆઈડીસી ની અંદર જ પોતાની બધી કંપનીઓ, પોતાની બધી પેલી પ્રોડક્શન હોય, તો એક્સટર્નલ જે બાહ્ય કરકસરના જીઆઈડીસી નો કન્સેપ્ટ આવો છે. એનું એ હવે તમે, જીઆઈડીસી તો વર્ષો પહેલા ડેવલપ થઈ, હવે તમે એને સેઝ તરીકે કીધું, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં શું છે કે જ્યાં તમે અમુક પ્રકારના અમુક ઉત્પાદનો એક જ જગ્યાએ, એટલે કે જેથી કરીને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચા બચી જાય, રોડ ટ્રાન્સપોર્ટેશન બચી જાય, તો આ પણ કરકસરના લાભો છે. તમારી કંપનીની અંદર જે પણ મેન પાવર અને મની પાવર
અને કેપિટલ છે એનો પણ એવો કરકસરપૂર્વક ઉપયોગ થાય કે જેથી કરીને હવે એના માટે તમારે આ બધી મેં સમજાવી એ થિયરીનો ઉપયોગ કરવો પડે કે ઓપ્ટિમમ લેવલ ઉપર કેપિટલનો ઉપયોગ થાય, ઓપ્ટિમમ લેવલ ઉપર લેબરનો ઉપયોગ થાય, એમાં જેટલી વણ વપરાયેલી ઉત્પાદન શક્તિ બાકી રહે અથવા તો તમારો મેન પાવર કે મની પાવરનો જેટલો બગાડ થાય એટલી તમારી કંપની ખોટમાં જાય. ખોટમાં ના જાય તો ઓછો નફો તો ચોક્કસ કરે. ઓછો નફો કરે મીન્સ કે તમારા રિસોર્સિસનો બગાડ થઈ રહ્યો છે. એટલે ઇકોનોમિક્સ તમને દરેક જગ્યાએ માર્ગદર્શન આપે છે કે તમારો નફો કેવી રીતે વધારવો. તમારે દરેક તો પછી જો ઘરને માર્ગદર્શન આપે તો પેઢીને આપે, પેઢીને આપે તો કંપનીને આપે, કંપનીને આપે તો એ ઉદ્યોગને આપે, ઉદ્યોગને આપે તો એ દેશને પણ આપે કે કયા ક્ષેત્ર પાછળ કેટલું મૂડીરોકાણ કરવું, કેપિટલ ઇન્ટેન્સિવ, લેબર ઇન્ટેન્સિવ, એમાં પણ કેટલું. એટલે આ જનરલ ઇક્વિલિબ્રિયમ તો તમે બધી રીતે વિચારો તો આમ સરસ આખો વિચાર, એક બહુ સરસ ઇક્વિલિબ્રિયમ. હું તમને એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમતુલ જનરલ ઇક્વિલિબ્રિયમની વાત કરું તો બગીચાની અંદર તમે કપ રકાબીમાં બેઠા હશો. કપ રકાબી પણ ગોળ ગોળ ફરે, એ કપ રકાબીની નીચેનું સર્કલ પણ આખું ગોળ ગોળ ફરે અને ગોળ ગોળ ફરતું ફરતું ઉપર જાય નીચે આવે, ઉપર જાય નીચે આવે. એટલે આ જનરલ ઇક્વિલિબ્રિયમ છે. એટલે કે કપ રકાબી એ ગોળ ગોળ ફરે છે. એવરીથિંગ ઇઝ ડાયનેમિક, બધું જ ગત્યાત્મક છે, કશું સ્થિર નથી. ગત્યાત્મકતા બધી જ જગ્યાએ છે. પણ એ કપ રકાબી પણ ગોળ ગોળ ફરે છે. એ કપ રકાબી જેના પર તમે મૂક્યું છે એ પણ ગોળ ગોળ ફરે છે. નીચેનું આખું જે રાઉન્ડ છે, વર્તુળ, રાઉન્ડ ટેબલ પણ ગોળ ગોળ ફરે છે અને એ પાછું ઊંચા નીચું થાય છે. આમ એમાં તમારે ઇક્વિલિબ્રિયમ સમતુલા પર્સનલી જાળવી રાખવાના છે અને મેક્રો સમગ્રતયા જાળવી રાખવાની. આ અર્થતંત્રની કંઈક આવા પ્રકારની પરિસ્થિતિ આપણે સાદા કે દેશી વ્યવહારિક ઉદાહરણ દ્વારા જોઈએ તો એ કહી શકાય. નાવ હવે એના સંદર્ભમાં આપણે બધી ચર્ચાઓ આપણે મોનોપોલીના સંદર્ભમાં કરી શકીએ એટલો બધો સમય નથી. પણ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, એટલે વિદ્યાર્થી મિત્રો, યુવાનો, તમારી તરફ દિશા છે. આ દેશને હવે આગળ વધારવા હોય તો તમારે તમારી બુદ્ધિપૂર્વક લોખંડના ગોળામાંથી સ્પ્રિંગનું સંશોધન કરવું પડે. એક જ વસ્તુનું જે 10 રૂપિયા આવે છે એના 100 રૂપિયા ત્યારે જ આવે કે તમે આવી રીતે ખૂબ સરસ ભણો, ખૂબ સારા આગળના સંશોધનો કરો, તો 10 રૂપિયાની વસ્તુના 100 રૂપિયા ઊભા કરો અને તમે દેશને, તમને પોતાને, તમારા પરિવારને, તમારા કુટુંબને, તમારા ગામને, તમારા દેશને તમે આગળ લઈ જઈ શકો. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ એટલે કે કોઈ પણ વસ્તુ આવડે એટલું જરૂરી નથી, એ ઝડપથી આવડે એ બહુ મહત્વનું છે. હવેના જમાનામાં ખાલી આઈઆઈએમની ટેસ્ટમાં નહીં, બધી જ જગ્યાએ આ વસ્તુ એપ્લિકેબલ છે. તમને કોઈ પણ વસ્તુ આવડે એ જરૂરી નથી, તમને કેટલું ઝડપથી આવડે એ પણ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, 1:20 અત્યારે થઈ છે. મારો સમય અહીંયા પૂર્ણ થાય છે. યુનિટ 1ના સંદર્ભમાં, બ્લોક 1ના સંદર્ભમાં મેં ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. બ્લોક 2ની થોડી ઝાંખી આપી છે, તો એને હું ન્યાય આપી શક્યો છું. મારામાં જે પ્રમાણે જ્ઞાન હતું એ પ્રમાણે ન્યાય આપવા મેં પ્રયત્ન કર્યો છે. છતાં પણ કંઈ પણ કરકસર રહી ગઈ હોય કે એમાં કસર રહી હોય તો ક્ષમ્ય ગણશો. નમસ્કાર. અહીંયા મારી વાણીને હું વિરામ આપું છું. ઓકે, આવજો. નમસ્કાર. થેન્ક યુ.